નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ગુજરાતમાં આતંકવાદી નેટવર્ક અને સ્લીપર સેલનો ખાત્મો કરવા માટે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે ફરી એકવાર બહુ મોટું અને સફળ ઓપરેશન પાર પાડ્યું છે। ગુજરાત એટીએસે જૈશ-એ મોહમ્મદના વધુ 5 આતંકવાદીઓની ધરપકડ કરી લીધી છે। ગુજરાત એટીએસે જૈશ-એ મોહમ્મદના વધુ 5 આતંકીઓની ધરપકડ કરી લીધી છે। અગાઉ એટીએસે 8 આતંકવાદીઓની ધરપકડ કરી હતી, જેમની તપાસ દરમિયાન વધુ 5 નામ સામે આવતા એટીએસે આતંકીઓની ધરપકડ કરી લીધી છે। પાંચેય ગુજરાતના જ અલગ અલગ જિલ્લામાંથી ઝડપાયા છે। આ પાંચેય પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે જોડાયેલા હતા। તો આ કેસમાં અગાઉ અનેક શકમંદની પૂછપરછ કરી અને નિવેદન લેવામાં આવ્યા હતા। ત્યારબાદ આ 5 આતંકવાદીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। તો મળતી વિગતો અનુસાર પકડાયેલા તમામ પાંચેય આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનના આકાઓના સીધા સંપર્કમાં હતા। ગુજરાતમાં કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા, તો એટીએસની ટીમો દ્વારા અત્યારે આ તમામ આતંકીઓના રહેઠાણ અને ગુપ્ત ઠેકાણાઓ પર સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। તેમની પાસેથી દેશ વિરોધી સાહિત્ય, ડિજિટલ ઉપકરણો અને શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે ગુજરાત એટીએસ દ્વારા આ મોડ્યુલનો પર્દાફાશ કરવા માટે છેલ્લા ઘણા સમયથી વોચ રાખવામાં આવી હતી। આ પહેલા પણ 8 જેટલા સક્રિય આતંકવાદીઓને એટીએસે ઝડપી પાડ્યા છે। અગાઉ પકડાયેલા આતંકવાદીઓની પૂછપરછમાં ખુલેલી વિગતો અને કડીઓના આધારે જ આ નવું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વધુ 5 દેશદ્રોહી કાયદાના સકંજામાં આવ્યા છે। તો સુનિલ જોશી પત્રકાર પરિષદમાં જણાવ્યું કે સુરક્ષા એજન્સીઓની તપાસમાં બહાર આવ્યું કે આ આતંકી મોડ્યુલનું કનેક્શન ઉત્તર ગુજરાતના વડગામ અને સિદ્ધપુર સુધી ફેલાયેલું છે। પોલીસ એટીએસે આ ષડયંત્રના મુખ્ય સૂત્રધાર એવા વડગામના બિલાલ નામના શખ્સની અમદાવાદથી ધરપકડ કરી લીધી છે, જે છેલ્લા કેટલાક સમયથી એજન્સીઓના રડાર ઉપર જ હતો। મળતી ચોંકાવનારી વિગતો મુજબ પકડાયેલા આતંકી બિલાલને આજથી આશરે 3 વર્ષ પહેલા એક ગુપ્ત પેન ડ્રાઈવ આપવામાં આવી હતી। આ પેન ડ્રાઈવમાં આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ દ્વારા તૈયાર કરાયેલું અત્યંત પ્રતિબંધિત જિહાદી સાહિત્ય, વિડીયો અને ખાસ કરીને ઘરે બેઠા બોમ્બ કઈ રીતે બનાવવો તેની ફોર્મ્યુલા આપતી PDF ફાઇલો સેવ કરેલી હતી। આ 3 વર્ષ જૂની ડિજિટલ સામગ્રી અને ગાઈડલાઇનની મદદથી આ આતંકીઓ લાંબા સમયથી બોમ્બ બનાવવાનો પ્રયોગ કરી રહ્યા હોવાનું પૂછપરછમાં સામે આવ્યું છે। એક એફઆઈઆર રજીસ્ટર થઈ હતી, જે એફઆઈઆરનો બેકગ્રાઉન્ડ આવો હતો કે ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે કેટલાક ઇસમો જે છે જે બનાસકાંઠા પાટણના અમુક એરિયાઓમાં રહે છે અને આ જૈશ-એ મોહમ્મદના પાકિસ્તાની હેન્ડલર સાથે સંકળાયેલા છે। એના વતીએ ઘણા બધા કાશ્મીરી લોકોથી પણ મળી રહ્યા છે। સાથે સાથે અહીંયા જૈશ-એ મોહમ્મદના જે લિટરેચર છે એનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। એક દારુલ ઉલૂમ ગુજરાત, જે કે જૈશ-એ મોહમ્મદની અહીંયાની એક શાખા છે, એને બનાવીને એમાં મેમ્બર્સ જોડી રહ્યા છે। આ રીતની એક બાતમી મળી હતી, જેના ઉપર હ્યુમન ઇન્ટ અને પછી ટેકનિકલી જનરેટ કરવામાં આવેલો અને એના પરથી એક એફઆઈઆર કરવામાં આવેલી, જેમાં કે ટોટલ 8 આરોપીઓની અગાઉ અટક કરી હતી અને આ આરોપીઓ વિરુદ્ધમાં યુએપી અને બીએનએસના જુદા જુદા સેક્શન્સમાં એફઆઈઆર રજીસ્ટર કરી હતી। આ 8 આરોપીઓના 14 દિવસના આપણને રિમાન્ડ મળ્યા હતા। આ રિમાન્ડ દરમિયાન પણ આઈઓ દ્વારા ઘણી બધી જે ચીજો છે, જે કે પહેલાં આપણને એના ટેલિફોનિક પુરાવા મળી આવ્યા હતા। સાથે સાથે એના ઘરોથી જૈશ-એ મોહમ્મદના ઝંડાઓ, મૌલાના મસૂદ અઝહરની, જે કે જૈશ-એ મોહમ્મદનો એક આતંકવાદી છે, એની કિતાબો, આ જે 8 આરોપીઓ છે એને દ્વારા જે લખેલ ખતો હતા એના હેન્ડરાઇટિંગમાં હતા, એનો પણ ઓરિજિનલ જે કોપી છે એ લોકો દ્વારા જે ગુજરાતી ટ્રાન્સલેશન કરવામાં આવી રહેલ હતો એ મળી આવેલો। સાથે સાથે જે ટેરર ફંડિંગના નામે એ જે અહેમદ અને ઇબ્રાહીમના જે પૈસા મળ્યા હતા એમાંથી જે બાકી રહેલ 1,30,000 રૂપિયાની પણ રિકવરી કરવામાં આવેલી। સાથે સાથે ઘણા બધા જે વિટનેસીસ હતા જેના પાસેથી આ લોકોએ ઘરની જે સર્ચ કરતા હતા એ બધું તપાસવામાં આવેલ હતો। આ ઇન્ટ્રોગેશન દરમિયાન આ લોકોના ઘણા બધા જે સાથમાં ભણતા છોકરાઓ છે, બીજી રીતે આ જ રીતની માનસિકતા ધરાવતા લોકો છે, એ બાબતમાં કડી પૂછપરછ કરવામાં આવેલી। મેઇનલી બેસિકલી 2-3 ટીમ્સ મોટાભાગે બનાવવામાં આવેલી, જેમાં ડીવાયએસપી જે SL ચૌધરી છે એ ઇન્વેસ્ટિગેશનને લીડ કરતા હતા અને ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય જે છે એ ઇન્ટ્રોગેશન ટીમને લીડ કરતા હતા અને બંનેના સંકલનમાં રહીને બીજા બધા અધિકારીઓ પણ એમાં ટીમમાં જોડાયેલા હતા। આ લોકોના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે જે અગાઉ પકડાયેલ આરોપીઓમાંથી એક આરોપી, જેનું નામ છે આમીન શેરા, એની સાથે અમુક બીજા પણ આરોપીઓ મળેલ હતા, જે લોકોએ મળીને જે ટિપિકલ ગન પાઉન્ડર જેને કહીએ છીએ, જેના માટે પોટેશિયમ નાઇટ્રેટ,
સલ્ફર અને ચારકોલ હોય છે એ લોકોએ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સથી પણ પરચેઝ કરે અને લોકલ માર્કેટથી પરચેઝ કરીને એના મારફતે બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કર્યા હતા. એ જે બ્લાસ્ટની ગતિ પ્રક્રિયા હતી એ લોકો શીખવા માટે કરી રહ્યા હતા. એના ગામના આજુબાજુના સ્થળોમાં બધી એક્ટિવિટી આ લોકો કરી રહ્યા હતા. એના માટે એ અમુક ટાઈમર ડિવાઇસીસ ડેટોનેશન માટે જુદા જુદા વાયર્સ અને મેકેનિઝમ એમાં શીખતા હતા અને આના એક્સપેરિમેન્ટ્સ કરતા હતા. એક્સપ્લોસિવ માટે વિવિધ સાઇઝની જે લોખંડની પાઇપ્સ આવે એ પાઇપ લેવાનો, પાઇપને અમુક સાઈડથી વેલ્ડિંગ કરાવવાનો, અમુક સાઈડ ઉપર પ્રોપર પ્રેશર થાય એના માટે બોલ્ટ્સ કરવાના, એના માટેની પણ ઘણી બધી જે પ્રક્રિયાઓ હોય છે કે આઈડી બનાવવા માટેની એ બધું કરી રહ્યા હતા. આજે બ્લાસ્ટ કરવાની કામગીરી છે એમાં અમીન શેરાન સાથે સાથે અહેમદ અને જકરિયાને પણ એના બાબતમાં ખ્યાલ હતો અને એમાં બીજા 5 આરોપીઓની પણ આઈડેન્ટિફિકેશન થઈ, જેના નામો બિલાલ આબિદ શેરા, મોહમ્મદ અબ્દુલ કડીવાલ, મોહમ્મદ અયુબ સુણસરા, સઈફ રઈસ મુખી અને મોહમ્મદ હસન હનીફ કારડિયા. એ 5 આરોપીઓની પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા. એ જે 5 આરોપીઓ છે મુખ્યત્વે સિદ્ધપુરની આજુબાજુના ગામડાઓથી વડગામ બનાસકાંઠામાં હતા. એની ધરપકડ કરતી વખતે એમાંથી એક આરોપી બિલાલ આબિદને અમે અમદાવાદથી લીધા. એ જમિયત ઉલ ઉલુમ મદરસા ગઢાથી ભણેલ છે. અયુબ કડેવાલ દેવબંધ સહારનપુરમાં પણ ભણેલ છે અને સાથે સાથે આ ખડિયાસન અબુલ હસન મદરસામાં પણ હતો. મોહમ્મદ અયુબ સુનસરાને અમે દારુલ ઉલુમ માટલીવાલા ભરૂચથી લીધા છે. શફી રઈસ મૂકીને હાલમાં ગાબેલ નવસારીથી લીધેલા છે અને મોહમ્મદ હસન હનીફ કરડિયા એને પણ દારુલ ઉલુમ માટલીવાલા મદરસા ભરૂચથી લીધેલા છે. એ રીતે ઘણી બધી જગ્યાઓ પર આ જે છે ઓપરેશન ચાલતો હતો. એમાં દરેક જગ્યાની જે લોકલ પોલીસ છે આની પણ મદદ લેવામાં આવેલી. આ લોકોને કાલે અમે કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા છે વધારેના 5 આરોપીઓને અને એના રિમાન્ડ લેવામાં આવેલ છે. 8 દિવસના રિમાન્ડ આ લોકોને મળ્યા છે. શરૂઆતમાં જાણવા મળેલ છે કે જે બિલાલ છે, બિલાલ દ્વારા આમીનને શરૂઆતી 3 વર્ષ પહેલાં એક પેનડ્રાઈવ આપવામાં આવેલી હતી જેમાં મૌલાના મસૂદ અઝહર અને જૈશે મોહમ્મદનો જે બીજો જે લિટરેચર છે એનો એ બહુ મોટો કમ્પાઇલેશન છે. એમાંથી અમુક કિતાબોની આ લોકોએ પ્રિન્ટ આઉટ કાઢીને આપસમાં વેચણી કરતા હતા અને આ જે એક્સપ્લોસિવના આઈડિયા છે એ કિતાબ છે આમાંથી જ કે અકેલા મુજાહિદ જિહાદ કેસે કરે. આ બુક અને એ સિવાયની થોડી ઘણી એનાથી મળતી જોડતી બુક્સમાં આ બધી ડેટોનેશનની પ્રક્રિયાઓ, એક્સપ્લોસિવ શું લેવાનો આ બધી પ્રક્રિયાઓ પર કામ કરતા હતા. કુલ મલાઈને કહી શકાય કે આ ગુજરાત એટીએસની કામગીરીથી એક એ મોડ્યુલ જે કે બહારથી પણ સંપર્કમાં હતો અને જાતેથી અહીંયા પણ લિટરેચરના બેસિસ ઉપર એક્સપ્લોસિવ માટે એક્સપેરિમેન્ટ કરતો હતો. એના સમય ઉપર પકડી લેવામાં આવેલ છે. તો કુલ મળીને એમાં 13 આરોપીઓની હાલ સુધી અટક થઈ ગઈ છે.